નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે। 12મા ધોરણની અંદર તમે બધા માસ્ક પ્રમોશનથી આવી ગયા છો। હવે આપણે ચેપ્ટર નંબર 1 તરફ જઈએ। ચેપ્ટર 1 ઘન અવસ્થા। જેને સોલિડ સ્ટેટ કહેવામાં આવે। પ્રવાહી અને વાયુ અવસ્થા તમે 11માં ભણી ગયા, ઘન અવસ્થા 12માં ભણવાની છે। તો આપણને ખબર છે કે દ્રવ્ય જે છે તેની મુખ્ય અવસ્થાઓ જે હતી 11મા ધોરણમાં એ 5 આપણે જોઈ હતી। તો આ 5 અવસ્થાઓ પદાર્થની ત્રણ કુદરતી હતી ને 2 કૃત્રિમ હતી। ઘન, સોલિડ, પ્રવાહી, લિક્વિડ અને વાયુ, ગેસ, જે પૃથ્વી ઉપર આ 3 અવસ્થા મળે। ત્યારબાદની છે પ્લાઝમા અને છેલ્લી અવસ્થા બીઈસી, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। પ્લાઝમા છે એ સૂર્યમાં છે ઊંચા તાપમાને, અને બીઈસીને પ્રયોગશાળામાં બનાવવામાં આવી નીચા તાપમાન। 11મા ધોરણમાં ભણાઈ ગયું। આ 2 ભણવાના નથી, આનો અભ્યાસ હવે આપણે કરવાના છે। તો ઘન પદાર્થની રચના અને ગુણધર્મનો અભ્યાસ જ્યાં થતો હોય, ઘન પદાર્થની રચના અને ગુણધર્મો નો અભ્યાસ જ્યાં થતો હોય એ શાખાને, એટલે કે એ અભ્યાસને ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન જેને અંગ્રેજીમાં આપણે સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી કહીએ છીએ। અંગ્રેજીમાં એનું નામ સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી। એનો મતલબ એવો થાય કે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એની અંદર આપણે ઘન અવસ્થાનો અભ્યાસ કરશું, એનું રસાયણ વિજ્ઞાન તપાસશું। આથી આપણું ચેપ્ટર જે છે એ આખું સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી પર આધારિત છે। 11મા ધોરણમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુના અણુઓની ગોઠવણી, કદ અને આકારની ચર્ચા કરી ગયા છે, એટલે એ ચર્ચાનું અહીંયા રિપીટેશન કરતો નથી। પરંતુ હું અહીંયા ઘન અને પ્રવાહીમાં મુખ્ય તફાવત વાયુ સાથે શું હોય છે, પ્રવાહી અને વાયુ જે છે, પ્રવાહી અને વાયુ આ બંનેને પ્રવાહિતતા હોય। પ્રવાહિતતાને વહનશીલતા કહેવાય, એટલે કે પ્રવાહી અને વાયુનું વહન થાય। પાણી ઢોળાય તો લાદી ઉપર એ ધીમે ધીમે આગળ વધે। ઘરના ખૂણામાં અગરબત્તી સળગાવો તો એની સુવાસ સમગ્ર ઓરડામાં પ્રસરે, પણ ઘઉંના દાણા ખૂણામાં ઢોળાયા હોય તો એ આખા ઓરડામાં ન જાય, રાઈટ। તો આપણે એમ કહીશું કે પ્રવાહી અને વાયુને પ્રવાહિતતા છે, માટે તેને દ્રવ છે। તેને દ્રવ છે, દ્રવ એટલે ફ્લુઇડ, એને આપણે દ્રવ કહીશું। એને અંગ્રેજીમાં ફ્લુઇડ કહેવાય, તે દ્રવ છે।
પરંતુ ઘન પદાર્થ દ્રવ નથી, કારણ કે એનું વહન ન થાય. આ ઉપરાંત ઘન પદાર્થની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ તો આવી હોય છે. ઘન પદાર્થની લાક્ષણિકતા તો કે ભાઈ તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર બધું નિશ્ચિત. નિશ્ચિત દળ, કદ અને આકાર બધું જ નિશ્ચિત. નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે. આંતર આણ્વીય અંતર ટૂંકા હોય. આંતર આણ્વીય અંતર ટૂંકા, એટલે એના અણુઓ એકબીજાની ખૂબ નજીક હોય. આ ઉપરાંત તેમના ઘટક કણો જે છે તે ઘટક કણો એટલે કોણ? તો કે એના પરમાણુ, અણુ અથવા તો આયન. ઘટક કણો એટલે પરમાણુ, અણુ કે આયન, ત્રણમાંથી કોઈ એક. તેના ઘટક કણો છે તે નિશ્ચિત સ્થાને હોય છે. નિશ્ચિત સ્થાને અને તેની મધ્ય સ્થિતિની આસપાસ દોલનો કરે. અને તેની મધ્ય સ્થિતિની આસપાસ દોલનો કરે. એનો મતલબ કે આ રીતના ગોઠવાયેલા હોય ઘન પદાર્થના અણુઓ, તો તેની જે આ સ્થિતિ કહેવાય મધ્ય સ્થિતિ, એની આજુબાજુ એ દોલનો કરતા હોય છે. આ દોલનો વધે તો એ તૂટે તો પ્રવાહીમાં રૂપાંતરિત થાય. હજુ વધે તો તૂટે તો વાયુમાં રૂપાંતરિત થાય. પણ એવું તાપમાન આપવાથી થાય, ગરમ કરવાથી. તે અસંકોચનીય છે અને દ્રઢ હોય છે. અસંકોચનીય અને દ્રઢ, જેનું સંકોચન ન થાય. લોખંડનો ટુકડો પડ્યો હોય, ઘન પદાર્થ છે, રાઈટ, એને દબાવશો તો એ દબાશે નહીં. અસંકોચનીય અને દ્રઢ હોય. આ એની સામાન્ય લાક્ષણિકતાઓ છે, રાઈટ. હવે ઘન પદાર્થના જે ઘટકો છે એની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે, હાજર ક્રમના સ્વભાવને આધારે ઘન પદાર્થની અંદર રહેલા કણો કે જે હાજર છે એ કણોના ક્રમના સ્વભાવને આધારે એને બે ભાગમાં વહેંચવામાં આવે. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. અને અસ્ફટિકમય. ચાલો, સ્ફટિકમય માટે ક્રિસ્ટલાઇન શબ્દ છે. ક્રિસ્ટલાઇન, રાઈટ, અથવા તો એને આઇસોટ્રોપી અને એનઆઇસોટ્રોપી એમ બે જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. એ નામોની ચર્ચા આપણે પછી કરશું, પણ મુખ્ય નામ છે સ્ફટિકમય અને અસ્ફટિકમય. આ પદાર્થોની સ્ટ્રક્ચર, રચનામાં ડિફરન્સ શું હોય છે એ પહેલાં આપણે આકૃતિ દ્વારા જોઈ લઈએ. તો તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ આવે છે, જુઓ. એમાં એ આકૃતિ જે છે તેની અંદર તમને ક્વાર્ટ્ઝની રચના આપી છે. ક્વાર્ટ્ઝ જે છે તેની રચના છે, અને બીમાં
પણ ક્વાર્ટઝ છે, પણ કાચ છે. કાચ અને આ બાજુ જે છે એ ક્વાર્ટઝ તરીકે કોઈ બીજો પદાર્થ છે એમાં. તો એ અને બીમાં ડિફરન્સ જુઓ તો એમાં જે ગોઠવણી છે એ નિયમિત છે. માની લો કે આ ડાયમંડની ગોઠવણી આપેલી છે હીરાની, હીરાનો સ્ફટિક છે, તો એમાં ગોઠવણી કેવી હશે? નિયમિત. અને અણુઓ તમે જુઓ નિયમિત ગોઠવાયેલા છે. જ્યારે બી આકૃતિની અંદર અણુઓમાં ગોઠવણી, બંધ, આ બધું જુઓ કેવું છે? અનિયમિત છે. તો આને આકૃતિ દ્વારા સમજી શકાય કે ભાઈ સ્ફટિકમય પદાર્થ હશે, ઘન પદાર્થ, તો તેની અંદર નિયમિતતા હશે. અને અસ્ફટિકમય પદાર્થ હશે તો એમાં બધી અનિયમિતતા જોવા મળશે. એના પરમાણુ કયો, અણુ કયો કે આયનો કયો, એની ગોઠવણીમાં ક્રમબદ્ધતા નહીં હોય, પુનરાવર્તિત ગોઠવણી નહીં હોય, 3D આકૃતિ, ત્રિપરિમાણીય ભાત, પેટર્ન, આ બધું અલગ અલગ હશે. રાઈટ? એના આધારે આપણે એનો અભ્યાસ કરવાનો રહે. મતલબમાં એના ગુણધર્મો છે એ બદલાય છે એના અણુઓની ગોઠવણીને કારણે. હવે આને કયા કયા નામે ઓળખવામાં આવે એ પહેલાં જાણી લઈએ. સ્ફટિકમય જે છે એને ક્રિસ્ટલાઇન કહેવાય. અને અસ્ફટિકમય માટે શબ્દ છે અંગ્રેજીમાં એમોર્ફસ, ગ્રીક શબ્દ છે. એમોર્ફસનો મતલબ એવો થાય સ્વરૂપ વગરનું, એમ કોઈ સ્વરૂપ નથી એમ, એટલે કે એનો આકાર અનિયમિત છે એમ. બીજું આને ગુજરાતીમાં કહેવામાં આવે સ્ફટિકમયને કહેવાય વિષમ દૈશિક. વિષમ દૈશિક. અને આને કહેવામાં આવે સમદૈશિક. વિષમ દૈશિક જે છે તેના માટે અંગ્રેજી વર્ડ છે એનઆઇસોટ્રોપી, જેને હું ગુજરાતીમાં જ લખું છું, એનઆઇસોટ્રોપી. અને આના માટે વર્ડ છે આઇસોટ્રોપી. તો માત્ર ક્રમ જે છે, કણોનો ક્રમ, એના સ્વભાવને આધારે આપણે બે ભાગ પાડી દીધા, સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ. હવે તેના જે અંદરના ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે આપણે તેને જુદા જુદા વિભાગમાં વહેંચીએ. તો ઘન પદાર્થના બે પ્રકાર, સ્ફટિકમય અને અસ્ફટિકમય. ચાલો હવે એને આપણે એના ગુણધર્મો આધારિત, લક્ષણો આધારિત તફાવત દ્વારા જોઈએ. તો એમાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે, આ ગલગલ, આ ગલગલ સ્વભાવ કણોની, આ ગલગલ ચિતા, આ ગલગલ ચિતા સ્વભાવ કણોની ગુણ. આ ગલગલ ચિતા સ્વભાવ કણોની ગુણ. એક ગુણધર્મ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8 પોઈન્ટ ઉપર આપણે આ બંનેની ચર્ચા કરીશું. ચાલો અહીંયા હું ચર્ચા કરીશ સ્ફટિકમયની, અને આ બાજુ અસ્ફટિકમય. અને આ બાજુ ગુણ ધર્મો, એટલે ગુણ લખું છું. ચાલો આની અંદર સૂત્ર આનો મતલબ થાય આકાર.
તો આકારની બાબતમાં અહીંયા લખવાનું ચોક્કસ અને ખાસિયત ધરાવતો ભૌમિતિક આકાર. ચોક્કસ અને લાક્ષણિક ખાસિયત ધરાવતો ભૌમિતિક આકાર. એટલે અહીંયા તમે લખી શકો ચોક્કસ અને લાક્ષણિક. આ બાજુ લખી શકો અનિયમિત આકાર. આ બાજુ કેવો તો કે ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે. પેલી બાજુ અનિયમિત આકાર. આ ગલ, ગલ એટલે ગલન બિંદુ. આ ગલ, ગલ એમાં એક ગલ એટલે ગલન બિંદુ. ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે. એટલે અહીંયા ચોક્કસ અને લાક્ષણિક કોઈ ફિક્સ તાપમાન, એમ જેમ કે 50 ડિગ્રીએ ઓગળતું હોય તો જેવું 50 થાય એવું ઓગળી જાય. જ્યારે અહીંયા ચોક્કસ અને લાક્ષણિક નથી, પણ તાપમાનનો ગાળો છે, ધીમે ધીમે નરમ પડે. તાપમાનનો ગાળો, જેમ કે કાચ છે એ પીગળવાની શરૂઆત 60 ડિગ્રી સેલ્સિયસથી કરે તો 70 સુધી પીગળ્યા કરે. 60, 61, 62. આમાં 60 એટલે 60 ફિક્સ. આમાં તાપમાનનો ગાળો ધીમે ધીમે નરમ થાય. ત્યાર પછીના ગલમાં આવે ગલન ઉષ્મા. આ ગલ, ગલ ગલન ઉષ્મા. તો ગલન ઉષ્મા નિશ્ચિત અને લાક્ષણિક. નિશ્ચિત અને લાક્ષણિક સામે નિશ્ચિત અને લાક્ષણિક હોતી નથી. એટલે ખાલી ચોકડી મારું એટલે સમજાઈ જવું જોઈએ. ચાલો, આ ગલગલ ચી. ચીનો મતલબ ચિરાડ. ચિરાડ એટલે ટુકડા કરવા, ચિરાડ ગુણધર્મ. તો તમે જ્યારે એને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપો છો ત્યારે 2 ભાગમાં વિભાજિત થાય. ચપ્પા વડે તમે એને કાપો છો, એનું કટિંગ કરીએ છીએ ત્યારે એ 2 ભાગમાં વિભાજિત થાય છે. આ કટિંગ કરવાથી 2 ભાગમાં વિભાજિત થયું. ત્યારે 2 ભાગમાં વિભાજિત થાય ને નવા ઉત્પન્ન થયેલી સપાટી, 2 ભાગની ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુવાળી હોય. સાદી અને સુવાળી કહેવાનો મતલબ મૂળ સપાટી જેવી જ હોય. મૂળ સપાટી જેવી, રાઈટ. તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે તે 2 ભાગમાં વિભાજિત થાય અને નવા ઉત્પન્ન થયેલા ભાગની સપાટી સાદી અને સુવાળી એટલે કે મૂળ સપાટી જેવી. જ્યારે આને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે તે 2 અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય. 2 અનિયમિત સપાટી વાળા ભાગમાં વિભાજિત થાય. ચાલો, આમાં નિયમિત, આમાં અનિયમિત, જેને ચિરાડ અંગ્રેજીમાં ક્લેવેજ કહેવાય. ત્યાર પછીનો જે ગુણધર્મ છે આ ગલગલ ચી તા. તા એટલે તાપમાન. ચાલો, હવે તાપમાનની બાબતમાં આપણે એના ગલન બિંદુ આરે એની ચર્ચા કરવાની છે. એટલે આપણે એની અંદર એક ગ્રાફ દોરશું. તો તાપમાનની અસર તો કે ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો આલેખ. ગરમ કરો ને પછી ઠંડુ પાડતા મળતો આલેખ, જેને તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય.
અહીંયા હું તાપમાન લઈ લઉં અને અહીંયા સમય લઈ લઉં. તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ છે ને એ સુરેખ મળે, વક્ર મળે નહીં. એનો મતલબ કે સ્ફટિકીકરણ કરતાં તાપમાન નિશ્ચિત રહે. સ્ફટિકીકરણ કરતાં તાપમાન નિશ્ચિત. કેમ એવું? તો કે કોઈ ચોક્કસ તાપમાને જ એનું સ્ફટિકીકરણ થઈ જશે. જ્યારે હું ઘન પદાર્થ છે, મીઠું છે, એને પાણીમાં નાખીને ગરમ કરું અને પછી ઠંડુ પડવા દઉં તો એક એવું તાપમાન આવશે કે ત્યારે એ બધું જ મીઠું અંદર ઘન સ્વરૂપે ફેરવાઈ જાય. તો તાપમાન સાથે સમય ફિક્સ થઈ જશે ને ત્યારે તાપમાન અચળ થઈ જાય. એ જ તાપમાને બધો પદાર્થ મળી જાય. આથી તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ જે છે તે કેવો મળે? સુરેખ મળે. આને આપણે કહીએ તાપમાનની અસર. જ્યારે અહીંયા આપણને ગ્રાફ જે છે ને એ સુરેખ નહીં મળે, કેમ કે અહીંયા તાપમાનનો ગાળો મળે. એટલે અહીંયા જે ગ્રાફ છે એ વક્ર મળે. તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ વક્ર મળે. એનો મતલબ કે સ્ફટિકીકરણ કરતાં તાપમાનનો ગાળો મળે. અહીંયા શું લખાય? સ્ફટિકીકરણ કરતાં તાપમાનનો ગાળો મળે. ગલનબિંદુ પર આધારિત છે. તો આ ગલગલચીતા હજી બાકી સ્વભાવ કણોની ગુણ. ચાલો હવે આવે સ્વભાવ. તો સ્વભાવની બાબતમાં જોઈએ, સ્વભાવ એટલે પ્રકૃતિ, નેચર. તો કે ભાઈ એ લોકો સાચા ઘન પદાર્થો છે, સાચા ઘન. અને આ લોકો તો કે આભાસી ઘન. આભાસી ઘન એટલે અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. અતિશય ઠંડા કરેલા પ્રવાહી. જેમ કે હું કાચનું ઉદાહરણ લઉં તો કાચ છે એ દેખાય ઘન, પણ હકીકતમાં એ ઘન નથી. એને પહેલાં ગરમ કરીને પીગાળેલો હતો પ્રવાહી, અને પછી ઠંડો પાડ્યો ખૂબ નીચા તાપમાને, એટલે એ ઘન થયો. અને એને મારો તો એ તૂટી જાય, એટલે એ આભાસી ઘન કહેવાય. પણ લોખંડનો ટુકડો, સોનાનો ટુકડો, ચાંદીનો ટુકડો સાચા ઘનના ઉદાહરણ. બરફ આભાસી ઘનનું ઉદાહરણ થઈ જાય. સમજાય છે વસ્તુ? આ ઉપરાંત સ્વભાવની બાબતે આ લોકો વિષમદૈશિક છે. એવું મેં જે શબ્દ કીધો એ વિષમદૈશિક. હવે વિષમદૈશિકનો મતલબ આની પછીના મુદ્દામાં આવે. અને આ બાજુ આવશે સમદૈશિક છે. એટલે કે એનો મતલબ એવો ન થાય કે આ એક જ દેશમાં રહે ને આ જુદા જુદા દેશમાં રહે, એવું નહીં. દિશા છે. દૈશિકનો મતલબ દિશા. ચાલો, સ્વભાવ કણો, કણોની ગોઠવણી. કણોની ગોઠવણીનો ક્રમ. તો અહીંયા જે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે લાંબા વિસ્તારનો હોય છે. એટલે કે એમાં નિયમિતતા છે, લાંબા વિસ્તાર સુધી ઘટક કણો ગોઠવાયેલો એક સરખા ચાલ્યા જ કરે, નિયમિતતા હોય. અને આમાં જે ઘટક કણોનો ક્રમ છે એ ફક્ત ટૂંકા વિસ્તારનો છે. ટૂંકા વિસ્તારનો એટલે નિયમિતતા ન હોય. પહેલાં આવું હોય તો પછી પાછું આમ ચાલે, પાછો ક્રમ આવી જાય.
પાછું ભાગે આમ, એટલે કે ટૂંકા વિસ્તારનો હોય. સ્વભાવ કણોની ગુણ, છેલ્લો પોઈન્ટ. એમાં હવે આ વિષમદેશિક અને સમદેશિક સમાયેલું છે. ચાલો, ગુણનો મતલબ ગુણધર્મો. ગુણધર્મોની અંદર તમારે યાદ રાખવાનું છે કયા કયા ગુણધર્મોની ચર્ચા કરવાની છે આપણે. તો કે ભાઈ તેની વિદ્યુત વાહકતા, વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક ગુણધર્મો, યાંત્રિક સામર્થ્ય જેને કહેવાય, મજબૂતાઈ, ખેંચાણ ક્ષમતા, તાણ ક્ષમતા, એ બધું આમાં આવે યાંત્રિક સામર્થ્યમાં. યાંત્રિક સામર્થ્ય, વક્રીભવનાંક, જેવા ગુણ. અહીંયા શું છે તો કે વિષમ શબ્દ છે. એનો મતલબ જેવા ગુણ જુદી જુદી દિશામાં જુદા જુદા, જુદી જુદી દિશામાં જુદા જુદા. અને અહીંયા આ બધા જ ગુણધર્મો બધી જ દિશામાં સરખા, બધી જ દિશામાં સરખા. ચાલો, હવે એની હું આકૃતિ દ્વારા આ છેલ્લો પોઈન્ટ સમજાવું. ખબર પડી તો સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થને ઓળખવાની રીત મેં 11મા ધોરણમાં કહી દીધી. ચપટી ભરો અને જો તમે એ ચપટીમાં દાણા લાગે અંદર કણ તો સ્ફટિકમય હોય, અને લીસું લાગે તો અસ્ફટિકમય હોય. જેમ કે મીઠું લેશો તો કણ હશે, અંદર દાણા હશે. અને ટેલ્કમ પાવડર અથવા તો તમે ઘઉંનો લોટ કે બાજરાનો લોટ લઈને આમ કરશો તો તમને લીસું લાગશે, કારણ કે એ અસ્ફટિકમય પદાર્થ છે. ક્લિયર? હવે આ જે દિશાકીય ગુણધર્મો છે એને એક આકૃતિ દ્વારા આપણે સમજીએ, એટલે તમને વધારે ખ્યાલ આવે કે આની અંદર દિશા કેમ મહત્વની છે. તો મારી પાસે કણોની રચના આ રીતના છે. આ કણોની રચનામાં બે પ્રકારના કણો છે. એક આવા ગોળ મેં બતાવ્યા અને બીજા આવા. નાના કણો છે એ ધન આયન છે અને મોટા કણો છે એ ઋણ આયન છે. આ સ્ફટિકમય ઘન છે. આ જે ઉદાહરણ છે ને સ્ફટિકમયનું છે. અણુઓની ગોઠવણી જુઓ, નિયમિત અને લાંબા ગાળે છે. તો એમાં જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા કેમ થાય? જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા શું કામ થાય? તો હું બે દિશા લઉં, એક દિશા AB લઉં પહેલાં, એટલે તમને ખ્યાલ આવે. ચાલો, મેં આ AB દિશા લીધી, અહીંયાથી લાઈન દોરવાનું ચાલુ કરી મેં. ચાલો, આ દિશાનું નામ આપું હું A અને B, અને બીજી દિશા હું લઉં છું CD. C અને D. AB અને CD બે દિશા લેવામાં આવી. તો તમે જરા આ દિશા AB અને બીજી જે CD છે એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરો, બારીક. એમાં તમને કાંઈ ફેરફાર લાગે છે? ચેક કરો. તો AB જે લાઈન છે ને એમાં જુઓ તમે, આ લાઈનની આ બાજુ કાળા ડોટ જ આવે જુઓ, અને આ બાજુ ખુલ્લા ડોટ આવે છે.
એટલે કે આ બાજુ કાળા, આ બાજુ લાલ. જ્યારે સીડી લાઈનમાં જુઓ, કાળું ટપકું ખુલ્લું, કાળું ટપકું ખુલ્લું, કાળું ટપકું ખુલ્લું, કાળું ટપકું છે ભાઈ. તો સીડી દિશામાં અણુઓની ગોઠવણી અલગ અને એબી દિશામાં પણ અણુઓની ગોઠવણી અલગ. એનો મતલબ દિશા બદલાણી તો અણુઓની ગોઠવણી બદલાણી, અને અણુઓની ગોઠવણી બદલાય તો ભૌતિક ગુણધર્મો બદલાય. એનો મતલબ કે સ્ફટિકમય ઘન પદાર્થ જો તમારી પાસે હોય તો એ જુદી જુદી દિશામાં જુદા જુદા ભૌતિક ગુણધર્મો દર્શાવશે. આથી તેને વિષમદૈશિક યાની કે એન આઇસોટ્રોપી પદાર્થ કહેવામાં આવે છે. બોલો, પડી સમજ આકૃતિમાં? હવે આ દુનિયામાં અસ્ફટિકમય પદાર્થો તમને જે પૂછાય ને એ હું કહી દઉં, એટલે બાકીના બધા સ્ફટિકમય યાદ રાખવા જવાના નહીં. અસ્ફટિકમય પદાર્થના ઉદાહરણ આપી દઉં છું. તો કે સૌથી પહેલું કાચ, પછી રબર, પ્લાસ્ટિક, ફાઈબર, પોલીટેટ્રાફ્લોરોઇથેન, PTFE, પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC, લાકડું, સુગર ખાંડ, સેલોફેન. આ બધા જ ઉદાહરણ અસ્ફટિકમય પદાર્થોના છે. અને યાદ રાખવાનું, અસ્ફટિકમય પદાર્થોના અણુઓની ગોઠવણી અનિયમિત હોય. કેવી હોય? અનિયમિત. અને જો તમે એને ખેંચો તો આની ગોઠવણી અનિયમિત હોય, અણુની ગોઠવણી. અને જો તમે એને ખેંચો ને તો નિયમિત થાય. આથી તમને પરીક્ષામાં કોઈ એવો સવાલ પૂછી મારે કે રબરને ખેંચવાથી તેની એન્ટ્રોપીમાં વધારો થાય ઘટાડો, તો તમને એમ થાય કે રબર તો હળવું નિયમિત છે, ખેંચો એટલે અનિયમિત થાય, તો એન્ટ્રોપી વધે એવું તમે કહેશો. પણ નહીં. અસ્ફટિકમય પદાર્થ દુનિયાનો કોઈ પણ લ્યો અને એને ખેંચો તો એની અનિયમિત ગોઠવણી કેવી થઈ જાય? નિયમિત થઈ જાય. એટલે કે અવ્યવસ્થા ઘટે અને અવ્યવસ્થા ઘટે. અવ્યવસ્થાનું માપદંડ છે એને જ એન્ટ્રોપી કહો ને તમે. તો અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. તો રબર જે છે એને ખેંચવાથી એની એન્ટ્રોપી ઘટશે, વધશે નહીં. એટલે મગજમાં યાદ રાખવું જો. આ ચેપ્ટરનો સવાલ નથી પણ આને લગતો છે, ગુણધર્મની બાબતમાં ભૂલાવવો જોઈએ નહીં. હવે જે મેં ચલાવ્યું ને એના આધારિત લખાણ સંબંધિત પ્રશ્નો છે ચોપડીમાં, જે તમને આવડી જાય. હું એકવાર ખાલી બોલી જાઉં છું ને એનું સોલ્યુશન તમારે દર્પણમાંથી લખવાનું છે. આપણે 12મા ધોરણની અંદર બોર્ડની અંદર માત્ર ને માત્ર સ્વાધ્યાયના પ્રશ્નો, લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ જ કરવાના છે કેમેસ્ટ્રીની અંદર. બીજામાં આપણે કોઈ ધ્યાન આપવાનું નથી બોર્ડ માટે. અને નીટ માટે હું જે આપું એ કરવાનું છે. દર્પણ આપણું મેન હથિયાર છે. દર્પણની અંદર જે કાંઈ છે એ બધું જ કરવાનું છે. તો લખાણ સંબંધિત પ્રશ્નો. હવે લખાણ સંબંધિત પ્રશ્નમાં 1.1 પ્રશ્ન એવું કહે છે કે ઘન પદાર્થ શા માટે દ્રઢ હોય? ઘન પદાર્થ શા માટે? હવે આ સવાલ છે ને એ 8મા ધોરણના બાળકનો છે. અને 1.2 એમ કહે છે કે ઘન પદાર્થ શા માટે નિશ્ચિત આકાર ધરાવે? ઘન પદાર્થ શા માટે નિશ્ચિત આકાર ધરાવે? તો આ બેયના જવાબ એક જ આવે.
આમાં તમે એવું લખી શકો કે ઘન પદાર્થના અણુઓ જે છે તેની વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળો કેવા હોય? પ્રબળ હોય. આથી તેઓ એકબીજાના સ્થાનેથી ખસી શકતા નથી. તેના સ્થાન નિશ્ચિત હોય છે અને પરિણામે તેઓ દ્રઢ હોય છે અને નિશ્ચિત આકાર ધરાવે છે. પૂરું. બંનેના જવાબ આવી ગયા આમાં. 1.3 છે અગત્યનો સવાલ છે. નીચેના પદાર્થોનું સ્ફટિકમય અથવા તો અસ્ફટિકમય ઘન પદાર્થમાં વર્ગીકરણ કરો. સ્ફટિકમય અને અસ્ફટિકમય. ચાલો, સ્ફટિકમયમાં કોણ આવશે અને અસ્ફટિકમયમાં? સવાલ જોતા આપણને ખબર પડશે. હું બોલતો જાઉં તમારે કહેવાનું. તો એની અંદર પહેલું છે પોલીયુરેથેન. પોલીયુરેથેન. તો મોટાભાગના કાર્બનિક પદાર્થો છે ને એ અસ્ફટિકમયમાં આવે. એટલે પોલીયુરેથેન છે એ અસ્ફટિકમય. પોલીયુરેથેન. ચાલો, બીજું પૂછ્યું છે નેપ્થેલિન. તો નેપ્થેલિન પાછો ક્રિસ્ટલાઇન છે એટલે આમાં આવશે. પછી પૂછ્યું છે બેન્ઝોઇક એસિડ. તો એ પણ ક્રિસ્ટલાઇન છે, એના ક્રિસ્ટલ મળે. બેન્ઝોઇક એસિડ, Ba એટલે બેન્ઝોઇક એસિડ. પછી પૂછ્યું છે ટેફલોન. તો ટેફલોન એક પ્રકારનું પોલિમર છે. રેડી? તો એ આમાં આવશે ટેફલોન. ટેફલોન જ એટલે જ પીટી મેં જે તમને લખાયું PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિન એટલે જ ટેફલોન. ચાલો, ત્યાર પછી છે પોટેશિયમ નાઇટ્રેટ. 2 આવે ટ્રેટ એટલે 3 વાળો NO3 KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. તો એ ક્રિસ્ટલાઇન આવે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. ત્યારબાદ સેલોફેન. તો એ તો મેં લખાવી દીધું તમને. ત્યારબાદ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. ચાલો, PVC એમાં આવશે બોલો? એ પણ આમાં આવે PVC. ત્યારબાદ છે ફાઈબર. તો ફાઈબર પણ આમાં આવશે. ત્યારબાદ ગ્લાસ છે. ગ્લાસ એટલે કાચ. એ પણ આમાં આવે. અને તાંબુ, ધાતુ. ધાતુ તો કેવી હોય? સ્ફટિકમય હોય, ક્રિસ્ટલ, કોપર, તાંબુ. તો વર્ગીકરણ વાળો સવાલ 2 માર્કની અંદર પૂછાવાની પૂરી શક્યતા આવડવો જોઈએ. ચાલો, ત્યાર પછીનો સવાલ જે 1.4 છે એ આપણને એમ કહે છે કે ભાઈ ઘન પદાર્થનો વક્રીભવનાંક. ઘન પદાર્થનો વક્રીભવનાંક. વક્રીભવનાંક બધી જ દિશામાં એક સરખો છે. બધી દિશામાં સરખો. તો આ પદાર્થનો સ્વભાવ શું હશે? ચાલો, તો તમને ખબર પડી જાય. બોલો, વક્રીભવનાંક બધી દિશામાં સરખો. સરખો એટલે સમદૈશિક. તો સમદૈશિક કોણ છે? તો કે અસ્ફટિકમય પદાર્થ છે. એનો મતલબ કે આપેલો ઘન પદાર્થ છે એ કેવો હશે? અસ્ફટિકમય હશે. એનામાં સ્ફટિકમય ગુણધર્મો જોવા મળશે નહીં. રાઈટ? સેમ વેલ્યુ ઓફ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે. સેમ વેલ્યુ, સરખો વક્રીભવનાંકનો સ્વભાવ હોય તો એ પદાર્થ કેવો હશે? કેવો હશે? અસ્ફટિકમય. વક્રીભવનાંક બધી દિશામાં સરખો. સ્ફટિકમય. ના, ભૂલ થઈ. શું આવશે? વક્રીભવનાંક બધી દિશામાં સરખો એટલે સમદૈશિક થયો. સમદૈશિક થાય એટલે અસ્ફટિકમય. પહેલા જે બોલ્યો તો એ રાઈટ જ છે. ચાલો, પછી આગળ એવું પૂછ્યું કે ચિરાડ ગુણધર્મ દર્શાવશે. ચિરાડ
બોલો. અસ્ફટિકમય છે આ પદાર્થ. રેડી? તો ચિરાડ ગુણધર્મ ધરાવે. તો ધેર હેવ નો ચિરાડ ગુણધર્મ, ક્લેવેજ ગુણધર્મ જોવા મળશે નહીં. કારણ કે અસ્ફટિકમય હોય તો ન જોવા મળે, સ્ફટિકમય હોય તો જોવા મળે. એનો મતલબ એવો થયો કે વક્રી ભવનાંક છે એ બધી જ દિશામાં એક સરખા છે. એક સરખા હોવાથી સમદૈશિક ગુણધર્મ છે. સમદૈશિક છે એટલે અસ્ફટિકમય પદાર્થ છે, અને અસ્ફટિકમય પદાર્થ ચિરાડ ગુણધર્મ ધરાવે નહીં. આમ તમારે હોમવર્કની અંદર બોર્ડ વર્ક એકવાર કરવાનું અને એકવાર લખાણ સંબંધિત પ્રશ્નો લખવાના. એટલું કામ તમારે હોમવર્કમાં કરવાનું. અટકીએ અહીંયા. વધુ માહિતી સાથે કાલે મળીશું.